આ ફક્ત 28 ગામડાની વાત નથી, આ ખનન અને પ્રદૂષણનો પ્રભાવ આસપાસના અનેક ગામડાઓમાં પણ ફેલાશે. આજે જે લોકો શાંત બેઠા છે કે અમારા ગામનું તો કશું થવાનું નથી, એમણે સમજી લેવું જોઈએ કે પર્યાવરણ કોઈ બોર્ડર માનતું નથી. એકવાર પાણી, હવા, જમીન પ્રદૂષિત થશે તો આસપાસના દરેક ગામને એની અસર પડશે. અને દોસ્તો, આપણો વિશ્વવિખ્યાત ગેરના મેળામાં જે ગેરિયાઓ આવે છે એ મોટા ભાગે આ જ વિસ્તારોના છે. એ પછી ક્યાંથી આવશે? આપણી આ સંસ્કૃતિ પણ ખલાસ થઈ જશે. દોસ્તો, જે લોકોની જમીન જશે તેઓ કદાચ બીજે જઈને વસવાટ કરશે, પણ જે લોકો આજુબાજુ રહેશે તેમના જીવનમાં પણ ઝેર ફેલાશે. એટલે હવે સમય છે બધાએ મળીને અવાજ ઉઠાવવાનો, કારણ કે આ લડાઈ ફક્ત 28 ગામડાની નથી, આ આપણા બધાના ભવિષ્યની, આપણી સંસ્કૃતિની લડાઈ છે. દોસ્તો, પ્રશ્ન થાય હવે શું કરવું? પણ કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી કરશો નહીં. વ્યક્તિગત સંમતિ આપતા પહેલા વિચારજો. ગ્રામ સભા સ્તરે ચર્ચા કરો, યુવાનો જોડાઓ અને અવાજ ઉઠાવો. આ પ્રોજેક્ટનો વિરોધ કરો જ્યાં સુધી ન્યાય ન મળે. આ જમીન સંપાદન કરવા માટે નિષ્ણાંત લોકો એટલે કે સમાજશાસ્ત્રીને, જેઓ પીએચડી કરેલા ડોક્ટરો હશે, એમને સાથે રાખીને આ લોકો જમીન સંપાદન કરશે, આપણા મગજ બદલવાની કોશિશ કરશે અને છેલ્લે આપણા આગેવાનોને મનાવશે અને છેલ્લે ધમકીઓ પણ મળશે અને ધમકીઓ પણ આપશે. પણ ડર્યા વગર સામનો કરજો, કારણ કાયદાથી મોટું કોઈ નથી. અંતમાં એક જ વાત કહેવા માંગુ છું, નર્મદા સરદાર સરોવર માટે પણ આપણે જ જમીન આપી દીધી. હવે ફરી આપણા 28 ગામડાઓનો વારો આવ્યો છે. જો હવે જાગ્યા નહીં તો આવતી પેઢી આપણને માફ નહીં કરે. આવો આપણે મોટું આંદોલન કરીએ. હું પણ આવીશ. આ લડાઈ ફક્ત જમીન માટે નહીં, આ લડાઈ હવા, પાણી, આપણી સંસ્કૃતિ, આપણા ભવિષ્ય માટેની છે. તો દોસ્તો, જાગો, જોડાઓ અને ન્યાય માટે અવાજ ઉઠાવો. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.